નમસ્તે મિત્રો, સીટેટ પરીક્ષામાં પેપર 1 હોય કે પેપર 2 આ બંનેમાં લેંગ્વેજ 1 અને 2માં કોઈ બે ભાષા સિલેક્ટ કરવાની હોય છે, જે તમે જાણો છો, જેના બંનેના 30 પ્રશ્નો આવે છે. આ લેંગ્વેજ 1 કે 2માં જો તમે ગુજરાતી સિલેક્ટ કર્યું હોય તો ગુજરાતીમાં કેવા પ્રશ્નો પૂછાય છે એ આ વિડીયો પરથી તમે જાણી શકશો. જાન્યુઆરી 2024માં લેવાયેલ સીટેટ પરીક્ષામાં પેપર 2નું પ્રશ્નપત્ર એની ઓફિશિયલ આન્સર કી સાથે આ વિડીયોમાં આપેલ છે. જેમાં સૌથી પહેલા લેંગ્વેજ 1માં એક પેરેગ્રાફ આપેલ છે, જેમાંથી 91 થી 99 સુધીના પ્રશ્નોના જવાબ આપવાના છે. કુલ 9 પ્રશ્નો પેરેગ્રાફના આધારે છે. પેરેગ્રાફ કંઈક આ પ્રમાણે છે, તમે વિડીયો પોઝ કરીને પણ વાંચી શકો છો. શેનાથી માણસ ધારે તે સિદ્ધિ મેળવી શકે? તો જવાબ ઓપ્શન 1 ઉર્જા. પુષ્કળ શબ્દનો વિરોધી શબ્દ ઓછું. શેના વિશે આપણે ત્યાં સાવ ઓછું લખાયું છે? વિહાર. કાબુ શબ્દનો સમાનાર્થી અંકુશ. પરમાત્મા કયો સમાસ થશે? બહુવ્રીહી. કઈ વાત સામાન્ય માણસના વશની વાત નથી? તો વૃત્તિઓ પર કાબુ મેળવવો. અહીં વિહાર એટલે શું? ઓપ્શન 4 બ્રહ્મચર્ય. કયા દેશમાં જીવનને ભોગો તરફ વાળવામાં આવતું નથી? ઓપ્શન 2 ભારત. ક્રિયા મનને જ આધારિત હોય છે. આ વિધાનમાં કઈ વ્યાકરણીય વિશેષતા છે? ઓપ્શન 4 નિપાત. ત્યાર પછી એક કાવ્ય આપેલ છે, એમાંથી 6 પ્રશ્ન પૂછાયેલ છે 100 થી 105 સુધીના. કાવ્ય કંઈક આ પ્રમાણે છે, જેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. બધા જ ભંડારો કવિને કેવા લાગે છે? ઓપ્શન 1 ખાલી. પિયુષ ધારા કયો સમાસ થશે? ઓપ્શન 4 કર્મધાર્ય. કવિને શેની કામના છે? ઓપ્શન 1 તેજ કણની. ગડમથલ શબ્દનો શિષ્ટ અર્થ શોધો. ઓપ્શન 1 મથામણ. કવિનું ખરું જ્યોતિધામ ક્યું છે? ઓપ્શન 4 બા. કવિએ કેવા જળમાં સ્નાન કર્યું છે? ઓપ્શન 2 ગંદા. કોઝીકોડીના એક સમુદાય વિશેષ દ્વારા બોલાતી મલયાલમ ભાષા ત્યાંના અન્ય લોકો દ્વારા બોલાતી મલયાલમથી જુદી છે. આ સમુદાય વિશેષ દ્વારા બોલાતી મલયાલમને શું કહી શકાય? તો ઓપ્શન 3 મલયાલમની સામાજિક બોલી. નીચેનું શૈક્ષણિક કાર્ય વિવિધ વિદ્યાર્થી જૂથોને આપવામાં આવ્યું છે. આ શબ્દ ભંડોળ શીખવાની પ્રવૃત્તિને શું કહેવાય તે શોધો. નીચેના શબ્દો સાથે સંલગ્ન એવા વાક્યો અને શબ્દો શોધો. આમાંથી જવાબ ઓપ્શન 1 વિષય વસ્તુ આધારિત શબ્દ ભંડોળ. દૈનિક વ્યવહારમાં અને મુખોમુખ પ્રત્યાયનમાં જે ભાષા પ્રયોજાય છે એને શું કહેવાય? ઓપ્શન 2 બેસિક ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન સ્કિલ. માધ્યમિક સ્કૂલની એક શિક્ષિકા વિદ્યાર્થીઓને એક પાઠ કે વાર્તા આપીને આ વાર્તા કે પાઠ વાંચવાની અને એમાંના વિચારો અને અર્થને સત્તા અને ન્યાયના સંદર્ભે ચર્ચા કરવાની સૂચના આપે છે. શિક્ષિકા વિદ્યાર્થીઓમાં કઈ બાબત વિકસાવવાનો પ્રયત્ન કરી રહી છે? તો ઓપ્શન 1 સમીક્ષાત્મક સાક્ષરતા કૌશલ. વ્યાકરણ શીખવા સંદર્ભે પ્રક્રિયાત્મક જ્ઞાન એટલે? ઓપ્શન 1 વ્યાકરણના મુદ્દાઓને કેવી રીતે આવરી લેવા એની જાણકારી. 7મા ધોરણની શિક્ષિકા એક જોડી કાર્ય કરાવે છે, જેમાં દરેક જોડીને 10 વાક્યની એક વાર્તા આપવામાં આવે છે. જોડીમાંનો એક જ સભ્ય જે વાક્ય વાંચે તે એનો બીજો જોડીદાર લખે છે. પછી વાંચનાર જોડીદાર લખે અને લખનાર જોડીદાર વાંચે છે. આ પ્રમાણે બધી જોડીઓ વાર્તા પૂરી કરે છે. ત્યાર પછી તે પોતાના લખાણને અસલ વાર્તા પ્રત સાથે સરખાવે છે. તો આ પ્રવૃત્તિને શું કહેવાય? ઓપ્શન 4 અન્ય શ્રુત લેખન. સંકેત ભાષા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? ઓપ્શન 3 સંકેત ભાષામાં વ્યાકરણ હોતું નથી. ત્રિભાષી ફોર્મ્યુલા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું છે? ઓપ્શન 1 માતૃભાષા, ગૃહભાષા અને પ્રથમ ભાષા તરીકે પ્રાદેશિક ભાષા. ઉપચારાત્મક શિક્ષણ મુખ્યત્વે કોના માટે છે? ઓપ્શન 3 પોતાની ભણવા અને ભણાવવાની પદ્ધતિમાં પરિવર્તન ઈચ્છનાર કે એને સુધારવા માંગતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે. એક શૈક્ષણિક પદ્ધતિમાં એક શિક્ષક અને 4 વિદ્યાર્થીઓ મળીને એક સહભાગી જૂથ બનાવે છે, જેમાં દરેકની ભિન્ન ભૂમિકા છે,
પાઠમાંના એક ફકરાની સામગ્રી અંગે સંવાદ થાય છે, જેના દ્વારા રચાતી સંધાનપૂર્ણ વિકાસની ભૂમિમાં ગદ્યાર્થ ગ્રહણ વાંચનમાં સુધારો થાય છે. આ પદ્ધતિનું નામ જણાવો. ઓપ્શન 2 પારસ્પરિક શિક્ષણ. ભાષા શિક્ષક વર્ગખંડમાં એક વાર્તા અંગ્રેજીમાં કહે છે અને વિદ્યાર્થીઓને જૂથ કાર્ય દ્વારા એમની અન્ય પરિચિત ભાષાઓમાં કહેવાનું જણાવે છે, તેમજ છેલ્લે વર્ગની સામાન્ય ભાષામાં કહેવાનું જણાવે છે. આ શિક્ષણ શાસ્ત્રીય પદ્ધતિને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આંતરભાષા ગમન. એક વિદ્યાર્થી એક ચોક્કસ વિષયની જાણકારી માટે છાપામાં એક સમાચાર વાંચે છે. આ વાંચનને શું કહેવાય? સૂક્ષ્મ વાંચન. આંતરભાષાકીય ઓળખ એટલે ઓપ્શન 1 સ્થાનિક ભાષામાં અને લક્ષ્ય ભાષામાં કશુંક સમાન છે એવું વિદ્યાર્થીનું તારણ. 6ઠા ધોરણની વિદ્યાર્થીની શ્રેયા એના પિતાની બદલી થવાથી પંજાબના જલંધર શહેરને છોડીને તમિલનાડુના મદુરાઈ શહેરમાં જાય છે. શ્રેયાની માતૃભાષા પંજાબી છે અને શાળામાં દ્વિતીય ભાષા તરીકે તે અંગ્રેજી ભણી છે. પાડોશીઓના કારણે એને તમિલ ભાષા વાંચતા અને બોલતા આવડે છે. શ્રેયાના આ ભાષાઓના જ્ઞાન સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એમાં ઓપ્શન 1 શ્રેયાની પંજાબી અને તમિલ ભાષાની જાણકારી ભાષા સંપ્રાપ્તિ ગણાય અને અંગ્રેજી ભાષા શીખેલી ગણાય. સઘન વાંચન નીચેનામાંથી કયા હેતુ માટે નથી? જવાબ ઓપ્શન 3 વ્યાકરણ શિક્ષણ માટે વાંચન. ત્યાર પછી લેંગ્વેજ 2 માં પૂછાયેલા પ્રશ્નો. જેમાં સૌથી પહેલા પેરેગ્રાફ છે, જેમાંથી 8 પ્રશ્નો છે, 121 થી 128. પેરેગ્રાફ કંઈક આ પ્રમાણે છે. પ્રશ્ન જોઈએ. દૂષિત શબ્દનો વિરોધી શબ્દ નિર્મળ. બેસુમાર શબ્દનો સમાનાર્થી વિપુલ. કાન માટે શું અત્યાચાર રૂપ બની રહે છે? ફટાકડાનો અવાજ. આજની દિવાળી કેવી બની ગઈ છે? તો પ્રદૂષિત. દૈવત આજે જ્વલ્લે જ જોવા મળે છે. વિધાનમાં નિપાત શોધો. ઓપ્શન 4 જ. જમાનો કેવો છે? તો પરિવર્તનશીલ. આજના ઉત્સવો કેવા છે? ભભકાવાળા. વાતાવરણ શબ્દનો સાચો સંધિ વિગ્રહ વાત પ્લસ આવરણ. ત્યાર પછી એક પેરેગ્રાફ છે, જેમાંથી 6 પ્રશ્ન છે, 129 થી 135 સુધીના. પેરેગ્રાફ કંઈક આ પ્રમાણે છે. શાણા માણસે ક્યારે જ્ઞાનનો દીવો તૈયાર રાખવો જોઈએ? મૃત્યુ પહેલા. અંત સમયે કરેલી પ્રાર્થના કેવી નીવડે? ઓપ્શન 4 નિષ્ફળ. ભવાટવી શબ્દ માટે શબ્દ સમૂહ શોધો. ભવરૂપી જંગલ. મોટાભાગના લોકો કેવી રીતે જીવે છે? આત્માને છેતરીને. અપદીપો ભવ એટલે શું? તું તારો પ્રકાશ થા. જ્ઞાનનો દીવો ક્યારે કામ આવે? ઓપ્શન 3 અજાણ્યા સ્થળે. પોતાનો દીવો જ સાથ આપશે. વિધાનમાં નિપાત શોધો. ઓપ્શન 3 જ. ભાષા શિક્ષણ સંદર્ભે મૌખિક વ્યાયામ અને ભાષાની ઔપચારિક બાબતોમાં મહારત ને મહત્વ આપતી હોય એવી પદ્ધતિ નીચેના વિકલ્પોમાંથી શોધો. તેમાં જવાબ આપશે ઓપ્શન 1 ધ્વનિ ભાષા શાસ્ત્ર. એલમ નામનો 7મા ધોરણનો વિદ્યાર્થી કન્નડ, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષા બોલી શકે છે. ઘરમાં તે આ ચારેય ભાષાઓનો છૂટથી ઉપયોગ કરે છે અને શાળામાં હિન્દી, કન્નડ અને અંગ્રેજી બોલે છે, કેમ કે એના મિત્રો અને શિક્ષકો આ ભાષાઓ જાણે છે. આ પ્રવૃત્તિઓને શું કહેવાય? ભાષાંતરણ ક્ષમતા. ભાષા શિક્ષણ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન 3 સ્થાનિક પ્રથમ ભાષાનું જ્ઞાન દ્વિતીય ભાષા શીખવામાં સહાયક નીવડે છે. રસોડાની સામગ્રીના વર્ણન માટે એક શિક્ષિકા વર્ગખંડમાં 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ માટે ચમચો, થાળી, વાસણો, બોક્સ અને તવો લઈને આવે છે. આ સાધનોને ભાષા શિક્ષણમાં શું કહેવાય? રિયલિયા. ઘોષણાક્ષમ જ્ઞાન એટલે વ્યાકરણ ઘટકો વિશેનું જ્ઞાન. અહીં એક એવી સ્થિતિ સર્જાય છે જેમાં કોઈ એક વિષયના સામાછેડાના દ્રષ્ટિકોણને સમજવાની તક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે, જેથી તે વિષયને આગળ ઉપર વધુ સમજી શકે. આ પ્રક્રિયા વિદ્યાર્થીની કઈ ક્ષમતા વિકસિત કરવા માટે પ્રયોજાય છે? જવાબ સમીક્ષા કેન્દ્રી સાક્ષરતા. ટ્રાન્સલેંગ્વેજિંગ એટલે શું?
એકથી વધુ ભાષાઓનો સંસાધન તરીકે વર્ગખંડમાં ઉપયોગ કરવાની પદ્ધતિશાસ્ત્રગત પ્રક્રિયા. કોઈ એક ભાષામાં ઉત્તમ લેખન શીખવા સંદર્ભે નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે? ઓપ્શન 4 બુદ્ધિ મંથન, મુદ્દાનોંધ, રૂપરેખા, મુસદ્દા લેખન, સંકલન અને અંતિમ વાંચના. સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ વર્ગખંડ વ્યાખ્યાનના મુખ્ય મુદ્દાઓને સમજવાનો પ્રયાસ કરે છે, પોતાના મુદ્દા રજૂ કરે છે. આ કૌશલ્યને શું કહેવાય? ઓપ્શન 1 અભ્યાસ કૌશલ્ય. અહીંયા એક પ્રશ્ન આપેલ છે, એ પ્રશ્નનો પ્રકાર શોધવાનો છે. પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે: એક નાની બાલિકાની વાર્તા વાંચીને તમે એની યાતના અને એણે અનુભવેલી તકલીફો સમજી શકો છો. તમે આ બાળકી પ્રત્યે સંભાવ દર્શાવવા પત્ર લખવા ધારો છો. આશરે 120 શબ્દોમાં આ પત્ર લખો. આ એક પ્રશ્ન છે. તો એ આમાંથી આપેલા ઓપ્શનમાંથી કયા પ્રકારનો પ્રશ્ન કહેવાય? તો જવાબ ઓપ્શન 3 જ્ઞાન મૂલ્યપરક પ્રશ્નોમાં આ પ્રશ્ન આવે. 8મા ધોરણની શિક્ષિકા 5 વાક્યોનો એક અંગ્રેજી પાઠ 2 વાર વર્ગમાં વાંચે છે અને વિદ્યાર્થીઓને ધ્યાનથી સાંભળવાનું કહે છે. પછી એ વિદ્યાર્થીઓને 4ના એક એવા જૂથમાં વહેંચાઈ જઈ અને આ વાર્તાનું અસલથી નજીક એવું પુનર્લેખન કરવાનું કહે છે. તો આ પ્રવૃત્તિને શું કહેવાય? ઓપ્શન 4 શ્રવણ કાર્ય ટાસ્ક. શ્રવણ એટલે અર્થગ્રહણ થયું છે કે નહીં એ ચેક કરવાનું ટાસ્ક આપે છે, એટલા માટે આ શ્રવણ કાર્ય છે. નીચેનામાંથી કઈ બાબત અકાદમિક ભાષા અથવા વિવિધ સામગ્રી ક્ષેત્રની ભાષાને લાગુ પડે છે? ઓપ્શન 4 કોગ્નિટિવ એકેડેમિક લેંગ્વેજ પ્રોફિશિયન્સી. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભાષા શિક્ષણ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? ઓપ્શન 1 ત્રિભાષા ફોર્મ્યુલા તળે ક્લાસિકલ ભાષાનો અભ્યાસ. ત્રિભાષા ફોર્મ્યુલા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું છે? ઓપ્શન 4 બધા બાળકોનું શાળાએ શિક્ષણ એમની માતૃભાષા, ગૃહભાષામાં આરંભાય અને હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું થતા સુધીમાં ઓછામાં ઓછી 2 ભાષાઓ ઉમેરાય. શીખેલા વિષયની ફલશ્રુતિ વિદ્યાર્થીઓને શેના માટે સક્ષમ બનાવે છે? ઓપ્શન 2 સુયોગ્ય ક્ષમતા કેળવવા માટે.